આપ સૌનું સ્વાગત છે. હું છું જગદીશ પાટણકર અને પર્યાવરણીય ટકાઉપણું શ્રેણીના આ વિશ્લેષણમાં આજે આપણે પૃથ્વી પર જીવન ચલાવનારા એક અદૃશ્ય પણ અત્યંત શક્તિશાળી એન્જિન વિશે વાત કરીશું. નાઇટ્રોજન ચક્ર. આ એવી પ્રક્રિયા છે જે આપણા હોવાપણા માટે ખૂબ જ જરૂરી છે, પણ આપણે ભાગ્યે જ એના વિશે વિચારીએ છીએ. તો ચાલો આજે આમાં ઊંડા ઉતરીએ. જરા વિચારો, આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ એમાં 78% તો ખાલી નાઇટ્રોજન છે. મતલબ કે આપણે તો નાઇટ્રોજનના એક મહાસાગરમાં જીવી રહ્યા છીએ. એ દરેક શ્વાસ સાથે અંદર આવે છે અને બહાર જાય છે. પણ અહીંયા જ એક મોટો વિરોધાભાસ છુપાયેલો છે. અને એ વિરોધાભાસ આજના વિશ્લેષણનો મુખ્ય સવાલ છે. જો હવા આટલી બધી નાઇટ્રોજનથી ભરેલી હોય તો પછી આ જ નાઇટ્રોજન પૃથ્વી પરના જીવન માટે સૌથી મોટી મર્યાદા કેમ બની જાય છે? કેમ છોડવાઓ અને પ્રાણીઓ એના માટે તરસે છે? આ એક ગજબનો કોયડો છે, ખરું ને? આ કોયડાનો જવાબ એક કેમિકલ બોન્ડમાં છુપાયેલો છે. જુઓ, હવામાં જે નાઇટ્રોજન હોય છે એટલે કે N2, એના બે પરમાણુઓ એકબીજા સાથે એકદમ મજબૂત ટ્રિપલ બોન્ડથી જોડાયેલા હોય છે. સમજો કે એક અતૂટ તાળું લાગેલું છે અને આ તાળું એટલું મજબૂત છે કે મોટાભાગના જીવો એને તોડી જ નથી શકતા. એટલે હવામાં હોવા છતાં એ એમના કોઈ કામનો નથી. તો પછી સવાલ એ થાય કે જીવન આ નાઇટ્રોજન મેળવે છે ક્યાંથી? બસ અહીંથી જ શરૂ થાય છે કુદરતની એક અદ્ભુત જટિલ સિસ્ટમ, જેને આપણે નાઇટ્રોજન ચક્ર કહીએ છીએ. આ એવી સિસ્ટમ છે જે પેલા મજબૂત તાળાને તોડે છે અને નાઇટ્રોજનને જીવન માટે ઉપયોગી બનાવે છે. આ ચક્રનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે નાઇટ્રોજન સ્થિરીકરણ. સાદી ભાષામાં કહીએ તો આ એ પ્રક્રિયા છે જેમાં હવામાંના બેકાર નાઇટ્રોજનને એવા સ્વરૂપમાં ફેરવવામાં આવે છે જેનો છોડ ઉપયોગ કરી શકે, જેમ કે એમોનિયા. આના વગર તો જીવન માટે નાઇટ્રોજનનો દરવાજો ખુલે જ નહીં. હવે પેલું મજબૂત તાળું એટલે કે N2 બોન્ડ, એને તોડવાના મુખ્યત્વે 3 રસ્તા છે. 2 રસ્તા કુદરતી છે, જૈવિક અને વાતાવરણીય, અને ત્રીજો રસ્તો આપણે એટલે કે માનવીએ બનાવ્યો છે, ઔદ્યોગિક. ચાલો એક પછી એક ત્રણેયને સમજીએ. પૃથ્વી પર મોટાભાગનું કામ તો નાના સૂક્ષ્મજીવો જ કરે છે. આ ખાસ પ્રકારના બેક્ટેરિયા, જેને ડાયઝોટ્રોફ્સ કહેવાય છે, એમની પાસે નાઇટ્રોજિનેઝ નામનું એક જાદુઈ એન્ઝાઇમ હોય છે. આ એન્ઝાઇમ પેલું મજબૂત તાળું તોડી નાખે છે, જેમ કે કઠોળના મૂળમાં રહેતા રાઇઝોબિયમ બેક્ટેરિયા. આ નાના જીવો પૃથ્વી પરના લગભગ અડધા નાઇટ્રોજનને જીવંત સૃષ્ટિ માટે ઉપલબ્ધ કરાવે છે. કમાલ છે ને? બીજો કુદરતી રસ્તો તો એકદમ ડ્રામેટિક છે. વીજળીનો ચમકારો. જ્યારે આકાશમાં વીજળી થાય છે ત્યારે એની પ્રચંડ ગરમી અને ઊર્જા N2 બોન્ડને તોડી નાખે છે. પછી આ નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાઈને વરસાદના પાણી સાથે નાઇટ્રેટ બનીને જમીન પર આવે છે. જોકે આનાથી મળતો નાઇટ્રોજન ઘણો ઓછો હોય છે. ઓકે, તો હવે નાઇટ્રોજન જમીનમાં એમોનિયા તરીકે આવી ગયો. પણ હજુ કામ પૂરું નથી થયું. હવે આવે છે નાઇટ્રિફિકેશન. અહીં પણ બેક્ટેરિયા જ હીરો છે. પહેલાં એક ગ્રુપના બેક્ટેરિયા એમોનિયાને નાઇટ્રાઇટમાં ફેરવે છે અને પછી બીજા ગ્રુપના બેક્ટેરિયા એ નાઇટ્રાઇટને નાઇટ્રેટમાં ફેરવે છે. અને આ નાઇટ્રેટ જ છોડનો મનપસંદ ખોરાક છે, જેને એ સરળતાથી શોષી શકે છે. તો નાઇટ્રોજન હવામાંથી જમીનમાં આવ્યો, છોડમાં ગયો, પણ ચક્ર પૂરું કરવા માટે એને પાછો હવામાં મોકલવો પણ પડે, નહીતર બેલેન્સ બગડી જાય. આ કામ કરે છે ડિનાઇટ્રિફિકેશન. અમુક બેક્ટેરિયા ઓક્સિજન વગરની જગ્યાએ આ નાઇટ્રેટને તોડીને પાછો N2 ગેસ બનાવી દે છે, જે હવામાં ભળી જાય છે. અને હા, સાયકલ પૂરી. આ રીતે કુદરત સંતુલન જાળવે છે. હજારો વર્ષોથી આ કુદરતી ચક્ર સરસ રીતે ચાલતું હતું. પણ પછી 20મી સદીમાં આપણે માનવીઓએ આ આખા ચક્રને હેક કરી લીધું. આપણે કુદરત કરતાં અનેક ગણી ઝડપે નાઇટ્રોજન બનાવવાનો રસ્તો શોધી કાઢ્યો. ચાલો જોઈએ કે આ કેવી રીતે થયું. આ તફાવત જુઓ. કુદરત સૌર ઊર્જા વાપરીને ધીમે ધીમે સંતુલિત રીતે કામ કરે છે, જ્યારે આપણે હેબર-બોશ પ્રોસેસથી અશ્મિભૂત ઈંધણ બાળીને ખૂબ ઊંચા તાપમાન અને દબાણ પર ફેક્ટરીઓમાં મોટા પાયે એમોનિયા બનાવીએ છીએ. આ ખરેખર એક ગેમ ચેન્જર હતું. અને આની અસર કેટલી મોટી છે! આજે દુનિયાની લગભગ અડધી વસ્તીનું ભરણપોષણ આ ફેક્ટરીમાં બનેલા નાઇટ્રોજન ખાતરોથી ઉગેલા અનાજ પર નિર્ભર છે. આ એક જ શોધે દુનિયાની વસ્તીને અનેક ગણી વધવાની તક આપી.
આ ખરેખર અકલ્પનીય છે. પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ આ ક્રાંતિની પણ એક કિંમત છે. જ્યારે આપણે કુદરતી સિસ્ટમમાં આટલો મોટો હસ્તક્ષેપ કરીએ ત્યારે એના પરિણામો પણ આવે છે જે આપણે ધાર્યા નહોતા. આપણે પૃથ્વીને તેની સહનશક્તિ કરતાં વધુ નાઇટ્રોજનથી ભરી દીધી છે. આ ચાર્ટ આખી વાર્તા કહી દે છે. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં જેટલો નાઇટ્રોજન કુદરતી રીતે સિસ્ટમમાં આવતો હતો એના કરતાં બમણાથી પણ વધુ નાઇટ્રોજન આજે આપણે ઉમેરી રહ્યા છીએ. અને આ વધારાનો નાઇટ્રોજન એ હવે પોષક તત્વ નહીં પણ પ્રદૂષક બની ગયો છે. એનું પહેલું પરિણામ છે પાણીમાં. ખેતરોમાંથી ધોવાઈને આવેલો વધારાનો નાઇટ્રોજન નદીઓ અને સમુદ્રમાં પહોંચે છે. ત્યાં એ શેવાળ માટે ઓલ યુ કેન ઈટ બુફે જેવો બની જાય છે. શેવાળનો વિસ્ફોટ થાય છે અને જ્યારે આ શેવાળ મરે છે ત્યારે તેને સડાવવા માટે બેક્ટેરિયા પાણીનો બધો ઓક્સિજન વાપરી નાખે છે. પરિણામ ડેડ ઝોન, એટલે કે એવા વિસ્તારો જ્યાં માછલીઓ અને બીજા જીવો શ્વાસ રૂંધાવાથી મરી જાય છે. બીજું પરિણામ છે હવામાં. આપણી ગાડીઓ અને ફેક્ટરીઓના ધુમાડામાંથી નીકળતા નાઇટ્રોજન ઓક્સાઇડ વાતાવરણમાં જઈને પાણી સાથે ભળે છે અને બનાવે છે નાઇટ્રિક એસિડ. અને પછી એ જ એસિડ વરસાદ બનીને નીચે આવે છે. આ એસિડ વર્ષા જંગલોને નુકસાન કરે છે, જમીનને બગાડે છે અને તળાવ નદીના જીવો માટે ઘાતક બને છે. જમીન પર પણ અસર ગંભીર છે. કુદરતી ઘાસના મેદાનો કે જંગલોમાં ઘણી વનસ્પતિઓ ઓછા પોષક તત્વોમાં ઉગવા ટેવાયેલી હોય છે. પણ જ્યારે આપણે વાતાવરણમાંથી વધારાનો નાઇટ્રોજન વરસાવીએ છીએ ત્યારે અમુક ઘાસ જેવી આક્રમક પ્રજાતિઓને તો જલસો પડી જાય છે. એ એટલી ઝડપથી ઉગે છે કે બાકીની નાજુક અને વૈવિધ્યસભર વનસ્પતિઓને ખતમ કરી દે છે. આનાથી જૈવ વિવિધતાનો નાશ થાય છે. અને કદાચ સૌથી ચિંતાજનક પરિણામ, ખેતરોમાં વપરાતા નાઇટ્રોજન ખાતરોમાંથી એક ગેસ બને છે, નાઇટ્રસ ઓક્સાઇડ, એટલે કે N2O. આ એક ખૂબ જ શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ છે. કેટલો શક્તિશાળી? એની ગ્લોબલ વોર્મિંગ ક્ષમતા કાર્બન ડાયોક્સાઇડ કરતાં લગભગ 300 ગણી વધારે છે. મતલબ કે નાઇટ્રોજન ચક્રની આડઅસર સીધી ક્લાઇમેટ ચેન્જ સાથે જોડાયેલી છે. તો આ બધું આપણને ક્યાં લાવીને મૂકે છે? એક તરફ આપણી પાસે એક એવી શોધ છે જેણે અબજો લોકોનું પેટ ભર્યું. બીજી તરફ એ જ શોધ આપણા ગ્રહના પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી છે. તો સવાલ એ છે કે આપણે દુનિયાનું પેટ ભરવા અને એ જ દુનિયાને બચાવવા વચ્ચેનું સંતુલન કેવી રીતે શોધીશું? આ આપણા સમયનો એક મોટો પડકાર છે. આજની ચર્ચામાં જોડાવા બદલ આપ સૌનો આભાર. જો આ જાણકારી પસંદ આવી હોય તો આને શેર કરજો, લાઇક કરજો અને કમેન્ટમાં પોતાના વિચારો જરૂર જણાવજો. અને હા, પર્યાવરણ અને વિજ્ઞાનના આવા ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે અમારી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.